અમદાવાદના સનાથલમાં જે પ્રકારે દેવેન્દ્રસિંહ ચૌહાણની હત્યા થઈ હતી, આ મામલે ડીવાયએસપીએ મોટો ખુલાસો કર્યો છે। બે આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે અને આ પિતા પુત્ર છે તે પણ સામે આવ્યું છે અને એક જ પરિવારના 5 લોકોએ હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। અમદાવાદના સનાથલમાં જે પ્રકારે દેવેન્દ્રસિંહ ચૌહાણ છે તેમની હત્યાનો મામલો સામે આવ્યો હતો, તેમણે આ પોલીસે તેને દોડતી કરી હતી, કેમ કે એક જ ગામના આરોપીઓ છે અને મૃતક પણ આ જ સનાથલ ગામના છે અને મામલો બન્યો હતો સાંતેજમાં, કેમ કે સાંતેજમાં આરોપી ભરત ઠાકોર છે તે અને મૃતક દેવેન્દ્રસિંહ ચૌહાણ છે તે બંનેને લગ્ન પ્રસંગમાં લિફ્ટના બાબતે બોલાચાલી થઈ હતી। મામલો વધારે ઉગ્ર બન્યો હતો અને આ મામલાનું સમાધાન કરવા માટે આ ભરત ઠાકોર છે આરોપી, તેનો ભાઈ ચેહર ઠાકોર તેમના જ ગામમાં તેમના ઘરે બોલાવે છે અને તે સમયે આ દેવેન્દ્રસિંહ ચૌહાણ છે તેમનું ઢીમ આ ભરત ઠાકોર, બાબુ ઠાકોર, તેમના ભાઈ ભરત ઠાકોર અને તેમના બંને જે પત્નીઓ છે તેમ ભલી 2 મહિલા અને આ 3 પુરુષ, આ 5 આરોપીઓ દેવેન્દ્રસિંહ ચૌહાણ છે તેમની હત્યા કરી દે છે। ત્યાંથી તે ફરાર થઈ જાય છે। આ મામલે પોલીસે હત્યાનો ગુનો પણ દાખલ કર્યો હતો અને 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। આ મામલે ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ વિગતો પણ આપી છે। ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાતે આશરે 8 વાગ્યાના અરસામાં એક હત્યાનો બનાવ બનેલો છે। આ હત્યાના બનાવની સમગ્ર હકીકત એવી છે, સનાથલ ગામ ખાતે રહેતા દેવેન્દ્રસિંહ ચૌહાણ અને સનાથલ ગામમાં જ રહેતા ચેહર ઠાકોર અને ભરત ઠાકોર, તેની સાથે તેમને સાંતેજ ગામ ખાતે બોલાચાલી થયેલી હતી અને ત્યારબાદ સાંજના સમયે ચેહર ઠાકોર છે તેણે દેવેન્દ્રસિંહ ચૌહાણને તે બોલાચાલી બાબતે સમાધાન કરવા માટે બોલાવેલ હતા અને દેવેન્દ્રસિંહ ચૌહાણ જે છે તેની સાથે તેના અન્ય 3 મિત્રોને લઈને સવારે જે બોલાચાલી થઈ હતી તે બાબતે સમાધાન કરવા ભરત ઠાકોરના ઘરે ગયેલ હતા અને આ ઘરે ગયા એ વખતે ચેહર ઠાકોર, તેના ભાઈ ભરત ઠાકોર, બંનેની પત્ની અને તેમના પિતા જે છે બાબુ ઠાકોર, આ 5 એકસમ થઈને દેવેન્દ્ર ચૌહાણને શરીરના અલગ અલગ ભાગે છરીના ઘા મારીને હત્યા નિપજાવેલ છે। આ બનાવ બનતા તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યારબાદ જે મરણ જનાર છે દેવેન્દ્રસિંહ ચૌહાણ, તેના કાકાના દીકરા ભાઈ જીતેન્દ્રસિંહની ફરિયાદ લઈ 103 મુજબ ગુનો દાખલ કરેલો છે। આ ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરેલ, જેમાં ગુનાના મુખ્ય આરોપી જે છે એ ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલ છે। આ જે સમગ્ર બનાવ છે તે સવારે સાંતે જ એક લગ્ન પ્રસંગે ભરત ઠાકોર ગયેલ હતા અને દેવેન્દ્ર ચૌહાણ જે છે તેના મિત્ર કરણ ઠાકોર સાથે તે પણ એ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા। એ લગ્ન પ્રસંગ પૂરો કરીને પાછા ફરતી વખતે દેવેન્દ્ર ચૌહાણ જે છે એ ચાલતા આવતા હતા અને ખૂબ ગરમી હોવાના લીધે તેણે ભરત ઠાકોર પાસે લિફ્ટ માંગેલી કે મારી કાર આગળ પડેલી છે, તું મને મારી કાર સુધી મૂકી જા, અને ભરત ઠાકોરે કાર સુધી મૂકી જવાની તેને ના પાડેલી હતી અને આ ઘટનાનું મનદુખ રાખીને બંનેને ત્યાં બોલાચાલી થયેલ અને ત્યાં બોલાચાલી થયા બાદ જે ચેહર ઠાકોર છે, ભરત ઠાકોરનો સગો ભાઈ છે, તે અને દેવેન્દ્ર ચૌહાણ બંને એકબીજાના મિત્ર છે, જેથી ચેહર ઠાકોરે કીધું કે તારે જેની સાથે બોલાચાલી થયેલ છે એ મારો સગો ભાઈ જ છે અને આપણે આ ઝઘડો આગળ વધારવો નથી, જેથી તું ઘરે આવ, આપણે સમાધાન કરી લઈએ। આ બનાવ બાબતે સમાધાન કરવા દેવેન્દ્ર ચૌહાણ જતાં ત્યાં તેની હત્યા નિપજાવવામાં આવેલ છે। છરીના ઘા મારીને હત્યા કરવામાં આવેલ છે અને આ જે છરી છે એ પણ પોલીસે રિકવર કરેલી છે અને ચેહર ઠાકોર અને તેના પિતા બાબુ ઠાકોરની ધરપકડ કરવામાં આવેલી છે। હાલમાં ભરત ઠાકોર, જેની સાથે મુખ્ય બોલાચાલી સાંતેજ ખાતે થયેલ હતી, તે ભરત ઠાકોર અને તેના પત્ની જે છે ચેહર અને ભરતના પત્ની, તે બંને ટોટલ 3 આરોપીને હાલમાં તજવીજ ચાલુ છે અને પોલીસ તેની અલગ અલગ રીતે શોધખોળ કરી રહી છે। ના, દેવેન્દ્ર અને ભરત જે છે એ પહેલાં અગાઉથી એકબીજાને ઓળખતા ન હતા
એટલે તેમને લિફ્ટ બાબતે જ બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ મેં કીધું એમ ચેહર અને દેવેન્દ્ર એકબીજાના મિત્ર હતા, એટલે ચેહરે વચ્ચે મધ્યસ્થી કરીને દેવેન્દ્રને તેના ઘરે સમાધાન માટે બોલાવેલ હતો. સમાધાન સમય એવું તો શું થયું કે આ લોકો હત્યાને અંજામ આપ્યો? તો શું ઝઘડો થઈ ગયો કે શું ઉશ્કેરાટ હતી? જ્યારે દેવેન્દ્ર અને તેના મિત્રો ત્યાં સમાધાન માટે ગયેલા તે વખતે તેને બોલાચાલી વધારે ઉગ્ર થયેલી અને સમાધાન ન થતાં તે ઘરમાં જે છરી પડી હતી તે હાથમાં લઈને ચેહર, તેના પિતા, તેના ભાઈ અને તે બંનેના પત્ની આ 5 જણાએ તેના ઉપર હુમલો કરેલો અને શરીરના અલગ અલગ ભાગે ઘા કરીને તેની હત્યા નિપજાવેલ છે. મૃતક કે આરોપીનું કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ ખરું? કામ ધંધો શું નહીં, કામ ધંધો શું? જે મૃતક છે તેને અગાઉ તેના ઉપર એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને જે આરોપી છે ચેહર ઠાકોર અને તેના પિતા જે છે બાબુ ઠાકોર તેના ઉપર અગાઉ મારામારીના ગુના દાખલ થયેલા છે. આમ જે પ્રકારે એક સામાન્ય લગ્ન પ્રસંગમાં બોલાચાલી થાય છે, મામલો ત્યાં સુધી આવી જાય છે કે મામલો હત્યા સુધી પહોંચે છે અને જે પ્રકારે આ એક જ પરિવારના લોકો આરોપી બનાવ્યા છે, તેમણે આ ગામ છે આ ગામને પણ વિચારતું કરી દીધું છે, કેમ કે સામાન્ય બબાલે કેટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. આ પ્રકારના સમાચાર માટે, આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.